નમસ્તે દોસ્તો, આજે શિક્ષક દિન નિમિત્તે આપ સૌને તમામ મારા વંદનીય શિક્ષકોના, મારા ગુરુજનોના, જેમણે મને આ જીવનમાં કાંઈ પણ નવું શીખવાડ્યું છે એ તમામ મારા ગુરુજનોના, મારા શિક્ષકોને હું મારા સાદર વંદન અર્પણ કરું છું અને આપ સૌને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, જ્યારે આજનો આ વિશેષ દિવસ છે તો મને આપણા સાથે એક વાત શેર કરવાનો એક વિચાર આવ્યો. દોસ્તો, એકવાર બન્યું એવું કે બે રિટાયર્ડ વ્યક્તિઓ બંને બાજુમાં એક જ કમ્પાઉન્ડ વોલની બાજુમાં બંને લોકો રહી રહ્યા હતા. બંનેના સરસ ગાર્ડન અને એ બંને મિત્રોએ એવું ગાર્ડનિંગ કરવાનો શોખ બંનેનો. એક સમય એવું બન્યું કે બંને મિત્રો એક જ નર્સરીમાં મળી ગયા અને નર્સરીમાંથી બંને લોકો એક જ પ્રકારનો એક પ્લાન્ટ લાવ્યા, એક છોડ લાવ્યા અને એ પ્લાન્ટનું એમણે બંને પોતપોતાના ગાર્ડનમાં પ્લાન્ટેશન કર્યું. એ છોડથી એમણે બંને ઉછેરવાની શરૂઆત કરી. હવે એક જે વ્યક્તિ હતા રિટાયર્ડમાંથી, એ ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાંથી રિટાયર થયેલા એઝ એન અ વેરી હાયર રેન્ક ઓફ બેન્કિંગ સેક્ટર અને ખૂબ મોટું એમનું ફાઇનાન્શિયલ કાઇન્ડ ઓફ અ માઇન્ડ અને ખૂબ સારી રીતે ફાઇનાન્સ બેનેન્સ કરવાવાળો વ્યક્તિ. સામે બીજા હતા, એ એક ટીચર હતા. એ એઝ એન અ ટીચર રિટાયર થયેલા અને એમણે આખું જીવન બાળકોના અભ્યાસ માટે, બાળકોના વિકાસ માટે અને પોતાના મૂળભૂત એક અંગત શિક્ષકના ભાગરૂપે જે શિક્ષકો મને સાંભળે છે અથવા તો જે શિક્ષકોએ મને ભણાવ્યું છે અથવા તો જે લોકો કદાચ મારાથી પણ કંઈક શીખી રહ્યા છે, હું જેમને કંઈક શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છું, આ સૌ જાણે છે. તો એ શિક્ષકના એ મૂળભૂત સ્વભાવ અને વિચાર પ્રમાણે એમણે પોતાનું કામ શરૂ કર્યું. પહેલા ફાઇનાન્શિયલ જે હતા સ્ટોકેજ, એમણે પોતાનું કામ શરૂ કર્યું. બંને એક જ પ્લાન્ટ, બંનેની અલગ અલગ જગ્યાએ એક જ પ્રકારની જમીન, એક જ પ્રકારનું વાતાવરણ ઉછેરવાની શરૂઆત કરી. સમય વીતતો ગયો. થોડા સમય પછી એવું બન્યું કે જે ફાઇનાન્શિયલ સેક્ટરના જે સીઈઓ હેડ હતા રિટાયર થયેલા, એમનું પ્લાન્ટ છે એ એક સાથે ગ્રો કરવા માંડ્યું. એ દિવસમાં 4 વખત એમાં અલગ અલગ પ્રકારનું ખાતર આપે, અલગ અલગ પ્રકારની એની ઉપર પેસ્ટિસાઇડ્સ, દવાઓનું છંટકાણ કરશે. દરરોજ એને અલગ અલગ રીતે ફાર્મિંગમાં જેટલા બી પોસિબલ સિસ્ટમ્સ હોય એ બધી એનો ઉપયોગ કરશે અને ધીરે ધીરે એમનો પ્લાન્ટ જોઈએ તો એકદમ ફાસ્ટ ગ્રો થવા માંડ્યો. આ તરફે આપણા જે શિક્ષક હતા, એ શિક્ષકનો પ્લાન્ટ છે એની એક લિમિટેડ સાઇઝમાં આગળ વધવાની શરૂઆત થઈ. એનું એટલું ફાસ્ટ ગ્રોઈંગ ન થયું. શિક્ષકનો બહુ પર્ટિક્યુલર સિસ્ટમ હતી, એમનો એક પદ્ધતિસરનો સમય હતો. દરરોજ સવારમાં જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપવાનું, દિવસમાં એકાદ વાર જે જરૂર હોય પ્રમાણેનું દેશી છાણિયું ખાતર, આપણે જેને કહીએ છીએ એવું દેશી છાણિયું ખાતર આપવાનું, ફરી જ્યારે જરૂર હોય ત્યારે એકાદ વાર પાણી આપવાનું. આમ દિવસમાં 3 વખત પોતાના છોડ પાસે જવાનું, એને ચેક કરવાનું, જરૂરી 3 વસ્તુ આપવાની અને પછી એને કુદરતના ભરોસે આગળ વધવા દેવાનું. જ્યારે આ તરફે પેલા ફાઇનાન્શિયલ સેક્ટરના વ્યક્તિ છે એને ખૂબ ઉત્સાહ અને ખૂબ જ લાગી પડવાની એની મૂળભૂત માનસિકતા ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. સો એ આખો દિવસ એ છોડની પાછળ લાગેલા રહે. દિવસમાં 4 વખત મેં વાત કરી આપને. થોડો સમય વીત્યો, લગભગ 15 દિવસ, મહિનો દિવસ જેવો સમય થયો, 2-3 મહિના જેવો સમય થયો. અચાનક એકવાર જોયું તો એ જે ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી આવેલા વ્યક્તિ હતા, રિટાયર્ડ વ્યક્તિ, એમના છોડનું હાઇટ, એનો ગ્રોથ એકદમ જોરદાર, ઇમિડિયેટ એમને એક મોટું પરિણામ મળેલું. અને આ તરફ જોવા જઈએ તો આપણા એ જે શિક્ષક મિત્ર, આપણા જે શિક્ષક વડીલ હતા, એમનો છોડ છે એ એની એક મર્યાદામાં, એમની એક લિમિટેડ સિસ્ટમમાં ગ્રો થયેલો. બંને છોડ સરસ ગ્રો થયેલા. દોસ્તો, આવા સમયમાં એક એવી ઘટના બની કે અચાનક એક મોટું વાવાઝોડું આવ્યું. ખૂબ વરસાદ અને વાવાઝોડું આવ્યું. લગભગ રાતનો બહુ મોડો સમય હતો. વહેલી સવારે બંને લોકો બહાર પોતાના ગાર્ડનમાં આવ્યા અને આવીને જોવે છે તો જે પેલા ફાઇનાન્શિયલ સેક્ટરવાળા ભાઈ હતા, એ મિસ્ટર માર્કનું જે છોડ હતો એ છોડ નેસ્ત નાબૂદ થઈ ગયેલો. આટલી સુંદર સાઇઝનો મોટો છોડ, વિવિધ પ્રકારના ફૂલો આવતા, એવું કહી શકાય કે દેખાવમાં આપને એમ લાગે કે ઓહો, આટલા ટૂંકા સમયમાં આટલો ડેવલપ થયેલો છોડ પણ નેસ્ત નાબૂદ થઈ ગયેલો. એ છોડમાં અથવા તો એ જે જગ્યાએ વાવેલો એ જગ્યા એકદમ સાફ દેખાઈ હતી. એના જ સામે જે ટીચર હતા, એમણે જે શિક્ષકે જે છોડનું વાવેતર કરેલું, એ છોડની સાઇઝ ઘણી નાની હતી પ્રમાણમાં, પણ એ છોડ આખી રાત એ વાવાઝોડાની સામે ટકી રહેલો. એ છોડ આખી રાત એ વાવાઝોડા સામે ઝઝૂમીને ઊભો રહેલો. આ વાત અહીંયા અટકતી નથી. એ જે ફાઇનાન્શિયલ સેક્ટરવાળા માણસ છે એ આવીને પૂછે છે આપણા શિક્ષક દેવને કે
એવું તો શું કર્યું તમે, અથવા તો એવું તો શું થયું, શું કારણ કે મેં આટલી માવજત કરીને આટલી વિશેષતા સાથે આ છોડનું મેં ડેવલપમેન્ટ કરેલું, છતાંય મારો છોડ આ સમયે ન ટકી શક્યો અને તમારો છોડ આજ પણ અહીંયા એટલી જ મજબૂતાઈથી ઊભો છે. ખૂબ શાંત ચિત્તે એક શિક્ષકના મૂળભૂત સ્વભાવ પ્રમાણે એમણે બહુ સરળ ભાષામાં એક વાત કરી કે મિત્ર, આપ જ્યારે છોડની માવજત કરી રહ્યા હતા ને, ત્યારે માવજત આપ કરી રહ્યા હતા અને આપ એની એક એક વાત ઉપર આપને મનમાં ગમતી એક એક વાત આપી રહ્યા હતા. માટે કદાચ થોડો સમય માટે એ ખૂબ ઝડપથી આગળ વધ્યો, ખૂબ ઝડપથી એનો ગ્રોથ થયો, ખૂબ સારો દેખાયો, પણ લોકોએ પણ એના ખૂબ વખાણ કર્યા આપણી બંનેની કમ્પેરિઝનમાં. પણ મારા છોડમાં એક અલગ ખાસિયત છે અને એ ખાસિયત એ છે કે મેં માત્ર એને જરૂરી 3 વાત જ આપી છે: એનું ખાવાનું, એનું પીવાનું અને એનું કુદરત સાથેનું જોડાણ. મેં એના 3 જ આપી છે અને એના કારણે એ છોડે પોતાના આપ બળે, ખાલી મારા કહેવા પ્રમાણે, ખાલી મારા ગાઈડન્સથી એણે પોતાના આપ બળે પોતાના મૂળ જમીનમાં એટલા ઊંડા ઉતાર્યા છે અને એ પોતે સેલ્ફ ડેવલપ એટલો થયો છે. એણે પોતે પોતાની જાતને ડેવલપ કરી છે કુદરતની સાથે આત્મીયતા મેળવીને. એટલા માટે એની સાઈઝ કદાચ નાની હતી, પણ એની ઊંડાઈ એટલી જ અંદર હતી. આપણે ઘણી કહીએ છીએ ને કે આ માણસ દેખાવમાં નીચો છે પણ એટલો જ ઊંડો છે. એમ જ્યારે શિક્ષક કોઈ એક સાચા વ્યક્તિને તૈયાર કરે છે તો આ છોડની જેમ કદાચ બહારથી એની સાઈઝ આપણને એટલી મોટી ના દેખાય, પરંતુ એના મૂળ એટલા જ ઊંડા હોય છે અને એટલે જ એ આ દુનિયાના કોઈ પણ પ્રકારના વાવાઝોડા સામે અથવા તો આ દુનિયાની કોઈ પણ બાબતો સામે સારામાં સારી રીતે ટકી શકે છે, સારામાં સારી રીતે આગળ વધી શકે છે. આજે આ શિક્ષક દિન નિમિત્તે મને આ વાત આપની સાથે શેર કરવાની ખૂબ જ લાગણી હતી, એ શેર કરી છે. આઈ હોપ સો આપને બધાને વાત ગમી હશે. ફરી આપ સૌને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ટીચર્સ ડે. નમસ્તે.